ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો, ગ્રામરના 16th વિડીયોમાં તમારું સ્વાગત છે. આગળના પીરિયડમાં આપણે જોતા હતા કે આપેલા પરિચ્છેદને નીચે આપેલી સૂચનાને સમજીને ફેરવો અને એના માટે થઈને એસએસસી બોર્ડની અંદર 2 પેરેગ્રાફ તમને પૂછાવાના છે. 4 ચેન્જીસ એક પેરેગ્રાફ માટે, 4 માંથી કોઈ પણ એક, અને 5મો ચેન્જ છે આપણી પાસે એ છે ચેન્જ ધ ટેક્સ્ટ ઇન પેસિવ વોઇસ. આપેલા પરિચ્છેદને પેસિવ વોઇસમાં ફેરવો એવી સૂચના નહીં હોય, પણ સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો, એના આધારે આપણે સમજવાનું છે જે આપણે આગળ શીખી ગયા છીએ. અહીંયા પણ વિદ્યાર્થી દોસ્તો આપણે ચેન્જ ધ વોઇસ માટે થઈને કેટલાક ટેન્સના વાક્યો જોઈ ગયા અને કેટલીક પ્રારંભિક વાતો પણ કરી ચૂક્યા. ગઈકાલે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના જે વાક્યો હોય તો એને પેસિવ વોઇસમાં શી રીતે ફેરવાય એની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે જો તમારી પાસે રહેલું એ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું હોય અથવા તો એ વાક્ય કોઈ પણ મોડલ એક્ઝેલરીઝ વાળું હોય તો એને કેવી રીતે પેસિવમાં ફેરવવું એની ચર્ચા આપણે કરીશું. મોડલ એક્ઝેલરીઝ યાની કે સહાયકારક ક્રિયાપદો અહીં અમે તમારી પાસે મૂક્યા છે. બી, શેલ, કેન, મે, શુડ, આથી વધારે ઘણા બધા સહાયકારક ક્રિયાપદો હોઈ શકે છે. એટલે વિદ્યાર્થી દોસ્તો, અહીં આપણે આ સહાયકારક ક્રિયાપદોને કેવી રીતે ફેરવવા, આ સહાયકારક ક્રિયાપદ વાળા વાક્યો પેસિવ વોઇસમાં ફેરવવાના હોય તો કેવી રીતે ફરે એની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી મેં જે વાત કરી છે ફરી પાછી આપણે યાદ કરી લઈએ કે 3 સ્ટેપ તો યાદ જ રાખવાના. એટલે સૌથી પહેલું સ્ટેપ છે કર્તા, એને લઈ જવાનું કર્મની જગ્યાએ. ત્યાર પછી બીજો સ્ટેપ છે કે કર્મ, એક્ટિવ વોઇસ નો કર્મ છે એને કર્તાના સ્થાને. અને ત્રીજો સ્ટેપ છે એ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ યાની કે with બીજ વાપરવાનું. આ 3 બાબતો યાદ રાખો એટલે તમે વાક્યની સચ્ચાઈની બહુ નજીક પહોંચી જાઓ છો વિદ્યાર્થી દોસ્તો. એટલે આ 3 વાત તો મનમાં યાદ જ રાખી લો કે પેસિવ કરતી વખતે આ 3 વાત તમારે કરવાની જ છે. એ 3 વાતો કરશો તો તમે ખૂબ સચ્ચાઈની નજીક પહોંચી જશો. એટલે આપણે જોઈએ કે આ વાક્યને પેસિવમાં ફેરવવા હોય તો કેવી રીતે ફરે. આ વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવવા હોય તો કેવી રીતે ફરે. મોડેલ એક્ઝેલરીઝ વાળા વાક્યો તો આપણે આજે જોઈએ આ 4 વાક્યોનો અહીંયા આપણે અભ્યાસ કરીએ એટલે આપણે સમજી જઈશું. પણ વિદ્યાર્થી દોસ્તો, અહીંયા એક નવી વાત હું તમને ઉમેરીશ કે અહીંયા મોડેલ એક્ઝેલરીઝ સાથે સહાયકારક ક્રિયાપદ સાથે વત્તા બી ઉમેરવાનું છે. આ બરાબર યાદ રાખવાનું. સહાયકારક ક્રિયાપદ વત્તા બી એટલે એ વાક્ય આપણે ઈઝીલી એને ફેરવી શકીએ. તો હવે આપણે એ વાક્ય ફેરવીએ. સૌથી પહેલું વાક્ય ચાલો આપણી પાસે આ રહ્યું, વી વિલ સી અ મૂવી. વિદ્યાર્થી દોસ્તો, મેં તમને કીધું છે કે સૌથી પહેલા ક્રિયાપદ કરતા શોધવાનું. આ રહ્યું કરતા, આ રહ્યું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. આ 3 શબ્દ પદ મળી
બિલકુલ કોઈ પણ કઠિનાઈ રહેવા પામતી નથી. હવે આપણે ઈઝીલી એને ફેરવી શકીએ છીએ. આ ત્રણ શબ્દ પદો આપણને મળી જાય એટલે આપણે પેસિવમાં એ વાક્યને સહેલાઈથી ફેરવી શકીએ છીએ. તો આપણે અહીં એ વાક્યને પેસિવમાં ફેરવીએ. અહીંયા આપેલું વાક્ય છે ને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. જુઓ, ચાલો સૌથી પહેલા કર્તાને કર્મની જગ્યાએ કર્મને કર્તાની જગ્યાએ આપણે મૂવીને આગળ લાવીએ. અહીંયા વિદ્યાર્થી દોસ્તો એકવચન બહુવચનની કઈ આવશ્યકતા રહેતી નથી, એટલે અહીંયા કઈ મૂંઝાવવાની જરૂર નથી. ચાલો વી, બી, ક્રિયાપદનું ભૂતકૃદંત, વી નું કર્મ, અસ. તો જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાક્ય ઈઝીલી આપણે ફેરવી શકીએ. અહીંયા તમે યાદ રાખજો કે અહીંયા જો સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય તમારી પાસે આવે તો એમાં એક નવો શબ્દ બી તમારે ઉમેરવાનો છે. બાકી તો નિયમ પ્રમાણે જ એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. બીજો કોઈ પણ પ્રકારનો તેમાં ફેરફાર થતો નથી. અને મેં તમને કીધું છે વિદ્યાર્થી દોસ્તો કે તમે બરાબર એકવાર કર્તા કર્મ અને ક્રિયાપદ શોધી કાઢશો અને એનો કાળ જોઈ લેશો તો તમે વાક્ય બહુ સહેલાઈથી ફેરવી શકશો. કોઈ કઠિનાઈ મને નથી લાગતી કે તમને અનુભવાય. તો હવે વિદ્યાર્થી દોસ્તો આપણે બીજું વાક્ય જોઈએ. અને મેં તમને કીધું છે કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રાખવાનું, નકાર વાક્ય નકાર જ રાખવાનું. એને આપણે કઈ કાઢી નાખવાનું કે કઈ ઉમેરી દેવાનું છે? ઉમેરવાની જરૂર છે પણ કાઢી નાખવાની જરૂર નથી. એટલે વાક્યનો પ્રકાર તમે ક્યાંય પણ ભૂલે ચૂકી બદલી ન નાખતા. ઘણા વિદ્યાર્થીઓ આવું કરી બેસે છે, એવું નહીં કરવું. હવે આપણે જોઈએ બીજા વાક્યનું પેસિવ. ચાલો બીજા વાક્યનું પેસિવ કરવા માટે પહેલા કર્તા શોધી લઈએ. આ રહ્યો કર્તા. ચાલો ત્યાર પછી આ રહ્યું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. વાક્ય પ્રશ્નાર્થ છે. આટલું મળી ગયું છે એટલે હવે કઈ એમાં મુશ્કેલી રહેતી નથી. એ વાક્ય આપણે સહેલાઈથી જ ફેરવી શકીએ તેમ છે. તો આપણે ફેરવીએ. પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ જ રહે એટલે એમાં કઈ કરવાનું નહીં. ચાલો આપણે અહીંયા મૂકી દીધું, પછી કર્મને આગળ લઈ જઈએ. હેરી પોટર નામની એક સાહસ કથા છે વિદ્યાર્થી દોસ્તો. એટલે વિલ હેરી પોટર બી રીડ યુ પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવાનું છે. તો જો વિદ્યાર્થી દોસ્તો ફરી પાછા આપણે જોઈ લઈએ કે અહીંયા કેવી રીતે બન્યું છે. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે જુઓ બી તમે ખાસ નોંધ લેજો. એમાં અહીંયા તમે જોઈ શકો છો હેરી પોટર કર્મ છે, ક્રિયાપદ રીડ નું રીડ જ રહે છે, બી અને બાય. અહીંયા ભૂલ ન કરતા વિદ્યાર્થી દોસ્તો તમે એવું ન સમજતા પણ રીડ નું ભૂતકૃદંત રીડ જ છે એટલે આપણે ત્યાં રીડ બોલ્યું છે. તો જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમારી પાસે બીજું વાક્ય આપણે સહાયકારક ક્રિયાપદ વાળું મૂક્યું છે. હવે ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય કરવા તરફ જઈએ છીએ. ચાલો પહેલા આપણે શોધી લઈએ કર્તા કોણ. તો આ રહ્યું કર્તા. ચાલો ક્રિયાપદ કોણ. આ રહ્યું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. વિદ્યાર્થી દોસ્તો જ્યારે સહાયકારક ક્રિયાપદ કોઈ વાક્યની અંદર આવે ત્યારે બરાબર યાદ રાખજો કે આ ક્રિયાપદ થોડુંક નિષ્ક્રિય બની જાય છે. પછી એ બહુ કઈ કામ એનું એટલું બધું એમાં મહત્વ નથી રહેતું, એટલે મૂળ રૂપમાં જ હોય છે. સામાન્ય રીતે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે ક્રિયાપદ
મૂળ રૂપમાં આપે. તો ચાલો હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. બરાબર, કર્મ મળી ગયું, ક્રિયાપદ મળી ગયું, કર્તા મળી ગયા, એટલે એ વાક્યને ફેરવવાનું કામ બહુ જ સહેલું છે, કંઈ અઘરું નથી. એટલે આપણે ફેરવી દઈએ. ચાલો પહેલા કર્મને આગળ લઈ જઈએ. ચાલો હવે આપણે અહીંયા એનું ભૂતકૃદંત મૂકવું પડે, એટલે ભૂતકૃદંત આપણે એક્સેપ્ટમાં મૂકીએ. એક્સેપ્ટેડ બાય વીનું કર્મ હસ. જો વિદ્યાર્થી દોસ્તો એકદમ નોંધ લીધી છે આ વાક્યના કારણોના કારણે આપણે રાખીશું. કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લું વાક્ય છે એ ડબલ ક્વેશ્ચન્સ છે, એટલે આપણે પહેલા કર્તા ક્રિયાપદને કર્મ તો શોધી લઈએ, પછી આપણે આગળ વધીએ. આ રહ્યું કર્તા, આ રહ્યું ક્રિયાપદ, અને આ રહ્યું સોલર એનર્જી એ કર્મ. ત્રણેય શબ્દ બધો આપણને મળી ગયા. એટલે હવે એનું પેસિવ કરવાનું મને લાગે છે કે બિલકુલ અઘરું નથી, આપણે સહેલાઈથી કરી શકશું. અને વિદ્યાર્થી દોસ્તો આ પહેલા તમને કીધેલું છે કે પેસિવ કરતી વખતે સિવાયના પ્રશ્ન સૂચક શબ્દો છે એ ત્યાં રાખવા, એટલે આ પહેલા મૂકી. બરાબર, આ પ્રશ્ન સૂચક શબ્દ આપણે ત્યાં મૂકી દીધો. હવે આપણે નિયમ પ્રમાણે આગળ જઈએ તો બાય બરાબર શુદ્ધ, અને હવે આપણે કર્મને આગળ લઈ આવીએ તો સોલર એનર્જી. Why should solar energy અને હવે આપણે મૂકશું બી used by us. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી દોસ્તો, એ જુઓ તમે કર્મ ક્રિયાપદ ભૂતકૃદંત અને બાય અસ એ કરતા. તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો મેં 4 પ્રકારના મોડેલ એક્સિલરીઝ વાળા વાક્યો તમારી પાસે મૂક્યા છે. 4 પ્રકારના વાક્યો છે. જુઓ અહીંયા પહેલું વાક્ય છે વિધાન છે, આ વિધાન છે એટલે હકાર વાક્ય છે. પછી અહીંયા તમે જોઈ શકશો તો એ ઉલટ પ્રશ્ન છે. પછી અહીંયા તમે જોઈ શકશો કે એ નકાર વાક્ય છે. અને અહીંયા તમે જોઈ શકશો કે એ WH પ્રશ્ન લખ્યું છે. તો 4 પ્રકારના અહીંયા વાક્યો આપણી પાસે છે, અને એ 4 પ્રકારના વાક્યો આમાં આવે છે મોડેલ એક્સિલરીઝ. મોડેલ એક્સિલરીઝ નો અર્થ થાય છે સહાય કારક ક્રિયાપદ. સહાયકાર ક્રિયાપદ તો જો બી, શેર, કેન, મે, શુડ, મસ્ત અને બીજા કોઈ પણ સહાયકારક ક્રિયાપદો હોય who વગેરે, તો તમારે એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વિદ્યાર્થી દોસ્તો એ વાક્યોને આવી રીતે જ ફેરવવા પડે. હવે હું આ વિડિયોની નીચે એક નાની એવી એક્સરસાઇઝ તમારા માટે મૂકું છું. એમાં 3 પ્રકારના પેરેગ્રાફ તમને આપું છું, 3 કાળના અને 3 પ્રકારના વાક્યોમાં ઘણા પ્રકારના હશે. તો વિદ્યાર્થી દોસ્તો એ વાક્યો તમે ફેરવજો. 3 વિડીયોના નોંધ તમે કરી લીધી હશે ગ્રામરના ચોપડામાં, એટલે એમાં જોઈ શકશો તો પણ તમને હેલ્પ થઈ જશે અને તમને આવડી જશે. એટલે અહીંયા મોડેલ એક્સિલરીઝ વાળા
પેસિવ વોઇસના વાક્યો જો તમારી પાસે આવે તો એને કેવી રીતે ફેરવવા એની વાત આપણે કરી અને હજી આગળના કન્ટિન્યુઅસ ટેન્સના અને પરફેક્ટ ટેન્સના જો વાક્યો તમારી પાસે આવે તો એ વાક્યો કેવી રીતે ફેરવવા એની ચર્ચા હવે પછીના આપણે વિડીયોમાં કરીશું વિદ્યાર્થી દોસ્તો. મેં એક એક્સરસાઇઝ આજના સવારના મૂકેલા વિડીયોની નીચે મૂકી છે તમારા માટે હોમવર્ક માટે એક નાનું એવું કામ તમને આપ્યું છે. તો એ પેરેગ્રાફ જલ્દી ફેરવી અને તમે તરત જ ગ્રુપમાં મૂકી દેજો વિદ્યાર્થી દોસ્તો. ફરી મળીએ છીએ બીજા વિડીયોમાં.